ગુજરાત માં થાતી વાતો ને ચર્ચા ચારે કો બજાર માં થાતી વાતો ને ચર્ચા ચારે કો બજાર માં થાતી વાતો ને ચર્ચા ચારે કો જો કરીના જોયા રે અભી છીછી પારે બજાર માં થાતી વાતો ને ચર્ચા ચારે કો ગુજરાત માં થાતી વાતો ને ચર્ચા ચારે કો ઝૂમ કરીને જોયા રે અભી છીછી વારણ જય પાણી ઝૂમ કરીને જોયા રે વાત ક્ષત્રિય યુવા સેના ક્ષત્રિય સેના જય પાણી બાપો બાપો નહીં ગોઠે નહીં ગોઠે ગુજરાત માં થાતી વાતો ને ચર્ચા કરે કો વિસનગર થાતી વાતો ને ચર્ચા કરે કો એ ઝૂમ કરીને જોયા રે લોકો આવશે આવા દો ભાઈ આવા દો બરોબર છે બરોબર છે અભિજીત છે બારડ માં ભવાની માતાને ખરેખર દિલથી માને છે જો કે અને ભવાની માં હર પલ એમને ખુશ રાખે અને ખાલી એમના માટે બે લાઈન ગાવી છે એવાલો વાલો વાલો
જીવાથી વાલો રે, એ અહીંયાથી વાલો રે, એ મન મારી ભવાનીમાં ગણાલો. એ મન મારા અભિજીત બાપુએ વાલા. બોલો શ્રી અંબે માત કી. ભાદરવી અને માં જગદંબા અંબા ભવાનીનો જયકારો કરવાનો હોય તો જયકારો મોળો ના હોય. જેને જેને માં જગદંબાએ બે હાથ આપ્યા હોય એને વિનંતી કે બે હાથ ઊંચા કરી માં અંબાજીનો જબરજસ્ત જયકારો થઈ જાય. બોલો શ્રી અંબે માત કી. યુવા ક્ષત્રિય સેના વિસનગર શહેર તાલુકો શહેર પ્રમુખ અમરસિંહ, તાલુકા પ્રમુખ દિલીપસિંહ, લાલભાઈ નરેન્દ્રસિંહ વિકુભા, બોણભા મનુભા યમુભા, બુવાજી વિકુભા અને એકે આ બધાના વડીલ ગણો રાહબર માર્ગદર્શક જેમને મોનિટરિંગનું કામ આ કેમ્પનું સોંપ્યું હતું એવા આદરણીય મુરબ્બી વડીલ શ્રી અને મારા મોટાભાઈ સમાન રામજીભાઈ ઠાકોર, મંચસ્થ ભુવાજી વગારથી અખત માતાના ભુવાશ્રી ભુવાજી શ્રી જિજ્ઞાસાબેન, મંચ અરે ગુજરાતના બે આપણા ક્ષત્રિય ઠાકોર સમાજના મોગેર અણમોલ બંને ઘરેણા બંને યુવાનો જેમને એક સમયે શ્રી ગણેશ કરવાનો શુભારંભ લગભગ મેં જેમાં આકાશભાઈ હું જાતે શું કહું શ્રી ગણેશ અશોક ભાઈ આકાશભાઈ ને કરાવેલા અને ભાઈ સુરેશભાઈ એટલે તો જણાવ આપણો નાનકો ભાઈ બંને માટે આત્મીયતાથી લાગણીથી પ્રેમથી ના વાણા તાણાથી ભાઈ સુરેશભાઈ ઝાલા, સુરેશસિંહ ઝાલા, આકાશભાઈ અને બેનશ્રી અને માફ કરજો કોઈનું નામ રહી જાય ભાઈ પ્રવીણભાઈ સાબલિયા, મંચસ્થ સર્વે મહાનુભાવો, યુવા ક્ષત્રિય સેનાના તાલુકાના શહેરના પંથકના પ્રત્યેક હોદ્દેદાર સૈનિકો પદાધિકારી એ સિવાય હડકેશ્વરી મિત્ર મંડળના તમામ હોદ્દેદારો, તમામ વડીલ મુરબ્બીઓ શ્રીઓ અને સંગઠનમાં હોય કે ના હોય પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા આ સેવા કેમ્પમાં જેને પણ પોતાની કર્તવ્ય અને ફરજની જેને સંપૂર્ણ માં અંબાજી પર શ્રદ્ધા અને આસ્થા રાખી અને પાલન કર્યું છે એવા મારા ક્ષત્રિય સમાજના એક હોદ્દેદાર, આયોજકો, દાતાશ્રીઓ અને 18 વર્ણના માત્ર ક્ષત્રિય સમાજના નહીં, પાટીદાર સમાજના, રબારી માલધારી સમાજના, ચૌધરી સમાજના આ પંથકના 18 વર્ણના તમામ નાથ ગંગાને આજના તબક્કે હૃદયપૂર્વક આવકારું છું. ભાષણબાજી નથી કરતા મિત્રો, કદાચ મારા યુવાનોનો, મારી ટીમનો, મારા પરિવારના યોદ્ધા આ બંધુઓનો એવો ભાવ હતો ત્યાંથી ઘોડી ઉપર અને અહીંયા એન્ટ્રી આપી અને ભણભાને બધાનો, લાલભાન બધાનો આગ્રહ હતો અને કદાચ એ દરમિયાન કોઈને કષ્ટી પહોંચી હોય, કોઈ તકલીફ થઈ હોય, કોઈ અગવડતા ઊભી થઈ હોય તો હું અમારા પરિવાર વતીથી બે હાથ જોડી નતમસ્તક વંદને આપ સર્વનો હૃદયપૂર્વક માફી ચાહું છું. પણ બધાને વિનંતી કરું કે મિત્રો આ જે યોદ્ધાઓ જે તંતોડ મહેનત, કઠોળ પરિશ્રમ કરી આટલું સુંદર મજાનું અદ્ભુત ને ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં જે સફળતા મેળવી છે એ સર્વે મારા આયોજકો, કોઈના વ્યક્તિગત નામ નથી લેતો, સર્વે નરેન્દ્રભાઈ, સર્વે આયોજકો મંચસ્થ મંચ પર હોય કે ના હોય, કદાચ રસોડામાં હોય કે ત્યાં મંદિર સંભાળતા હોય કે ક્યાંય પણ જે પણ સ્વયંસેવક, એક હોદ્દેદાર, એક પદાધિકારી, એક સૈનિક, એક યોદ્ધા જેને અંબાજી પર શ્રદ્ધા રાખી આ આયોજનમાં જે જોતરાઈ ગયા છે, જેને જહેમત ઉઠાવી એ બધા યોદ્ધાઓ માટે મિત્રો આપ બધાને વિનંતી કર્યું તાળીઓના ગડગડાટ સાથે અમને વધાવી લ્યો. માં અંબા ભવાનીને પ્રાર્થના કરું છું જે પણ માઈ ભક્તો આરાસુર અંબાજીના દર્શનાર્થે જતા હોય એ પદયાત્રાળુઓ એમની મનોકામના સિદ્ધ થાય, સફળ થાય, પૂર્ણ થાય, આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે
આપનો યશ કીર્તિ વૈભવ સદાય સોળે કળાએ જળહળતો રે એવી માં અંબા ભવાનીના ચરણમાં અંતઃકરણથી પ્રાર્થના કરું છું અને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે માં અંબા ભવાનીને યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર વતીથી, કારણ આ વિસનગરનો પહેલો કેમ્પ નહીં, વિસનગરની અંદર આટલો ભવ્ય દિવ્ય અદ્ભુત સુંદર મજાનો અલૌકિક સેવા કેમ્પ આ બધા નિહાળી રહ્યા છો. એવો ને એવો અહીંયા ખેરાલુ પંથકની અંદર ખેરાલુ સત્રાસણાના બિલકુલ મધ્યાંતરે રામજીભાઈ આપણો બીજો યુવા ક્ષત્રિય સેના પરિવારનો ત્યાં આગળ સેવા કેમ્પ, ત્રીજો સેવા કેમ્પ વિજાપુરની અંદર આ જ પરિવારના હોદ્દેદારોએ આયોજિત કર્યો છે અને ચોથો સેવા કેમ્પ સિદ્ધપુરની અંદર આ સમાજના યુવાનો દ્વારા આયોજિત કર્યો છે. ચાર યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવારના આટલા સુંદર મજાના ભવ્ય સેવા કેમ્પો કરવામાં આ વર્ષે સફળ રહ્યા છે. ત્યારે પ્રત્યેક હોદ્દેદારોની મહેનતને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું. સાથે સાથે માં અંબા ભવાનીને પ્રાર્થના કરું છું કે આ જે ભગીરથ કાર્ય લઈને જે નીકળ્યા છીએ, જે ધ્યેય લક્ષ્યાંક, જે વિચારધારાને વેગવંતી અને પ્રજ્વલિત કરવા ગુજરાતની ધરા ખૂંદી વળવાના એક અભિયાન સાથે શુભારંભ કર્યો છે અને આ સમાજને સંગઠિત કરી જે એક નેમ અને એક સંકલ્પ સાથે નીકળેલા લબરમૂચિયા યુવાનો એ તમામ સંકલ્પમાં સફળતા સિદ્ધ થાય અને સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરે એ માટે અંબા ભવાનીને પ્રાર્થના કરું છું. સાથે સાથે આપણું ગુજરાત સુખ શાંતિ સમૃદ્ધિથી તૃપ્ત બને. આપણું ગુજરાત, આ ગુજરાતની 18 વરણ એની સામાજિક સદભાવના, એકતા અને અખંડિતતા, સામાજિક સૌહાર્દભર્યું વાતાવરણનું સર્જન થાય. આ ગુજરાત આપણું હસતું ખેલતું અને ખિલખિલાટ વિકાસની યશગાથા રચતું આપણું આ ગુજરાત એની એકતા અખંડિતતા 18 વરણ દૂધમાં સાકર ભળે એ રીતે ભળી અને તમામ જ્ઞાતિ જાતિ એકતાના તાંતણે બંધાઈ. આ જ રીતે માં અંબા ભવાનીનો ભાદરવી પૂનમ હોય કે અષાઢી બીજનો જગન્નાથજીનો પ્રસંગ હોય કે ધાર્મિક મેળાવડા પ્રસંગો, યવનો, યજ્ઞો, જે પણ આપણે ધાર્મિક પ્રવૃત્તિઓ સકારાત્મક કાર્યો કરતા હોય એ કરતા રહીએ. આ ગુજરાતની યશગાથા ચોફેર એની કીર્તિ પ્રસરાતી રહે એવી માં અંબા ભવાનીને પ્રાર્થના કરું છું. સાથે સાથે આ સેવા કેમ્પની અંદર બધા યોદ્ધાઓએ, બધા હોદ્દેદારોએ સેવા તો આપી જ છે, પણ હમણાં તાજેતરમાં ટૂંકા ગાળામાં 1 મહિના પહેલા અહીંયા ક્ષત્રિય સમાજનું એક સંગઠન, રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના, એ સંગઠનનું આપણા સંગઠનમાં વિલીનીકરણ કર્યું. એટલે એ રામજીભાઈ આજે પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. એટલે મિત્રો બધાને વિનંતી કરું છું કે આવી ઉદારતા, આવું મોટું મન રાખી એક સંગઠનનું વિલીનીકરણ કરવાની જે ભાવના સાથે સમાજમાં એક સંદેશ આપ્યો છે એકતાનો, એમને પણ તાળીઓના ગળગળાટ સાથે વધાવી લઈએ. વધુ ન કહેતા વિસનગર શહેર, વિસનગર તાલુકો, બધાએ હોદ્દેદારો માફ કરજો કોઈનું વ્યક્તિગત નામ રહી જાય, કદાચ સન્માનમાં, સ્વાગતમાં, શાલમાં, ફુલહારમાં, પત્રિકામાં, નામમાં, ફોટામાં અથવા કોઈ જવાબદારી સોંપવામાં ત્રુટિ કષ્ટી રહી જઈ હોય, શરત ચૂક થઈ જઈ હોય તો કદાચ મારાથી ધ્યાન બહાર જાય, આપણા હોદ્દેદારોનું કે રામજીભાઈનું ધ્યાન બહાર જાય, ભણભાને કે લાલભા કે અમરસિંહ, નરેન્દ્રસિંહ કે વિકુભાના ધ્યાન બહાર જાય. કારણ કે માનવ માત્ર ભૂલને પાત્ર અમારાથી ત્રુટિ ક્ષતિ રહી જશે. કદાચ અમે બિરદાવવામાં ક્યાંક કસર છોડીએ, પણ મિત્રો એ ના ભૂલતામાં અંબા ભવાની 24 કલાક ઓનલાઈન છે. એ તમારી સેવા નિહાળી રહી છે અને એનું વળતર દેશી ભાષામાં, આપણી ઉત્તર ગુજરાતી તળપદી ભાષામાં કહીએ તો જેને પાલું ભરીને પાણી પણ પાયું છે એનું પ્રમાણમાં ભગવતી ભવાની રાખશે. એટલે એ જ ભાવના સાથે બધા એકતાના ભાવને 18 વરણ અહીંયા આપણે જ્ઞાતિવાદ, જાતિવાદ કરવા કે અન્ય સમાજને પ્રતાડિત કરવા એ આપણી પરંપરા, પ્રકૃતિ, સંસ્કૃતિ કે સ્વભાવ નથી. બીજા સમાજોને જોડવાની ભાવના અને બિલકુલ પ્રામાણિકતાથી, નિષ્ઠાથી આપણે 3 દિવસ જે સેવા કેમ્પનો યજ્ઞ કર્યો છે એમાં અવિરત આગળ વધીએ. લગભગ આજે અંતિમ દિવસ હશે અમરજીભાઈ.